હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં જો તમે સૌ પ્રથમ આવ્યા હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી પ્રિલિમ પરીક્ષા શરૂ થવાની જ છે તૈયારીમાં. તો ધોરણ 12માના વિદ્યાર્થીઓનું સોલ્યુશન આપવાનું છે. ધોરણ 12 તેમાં વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, BA વિષય, તેના વિભાગ A અને Bનું સોલ્યુશન આપવાનું છે. તો ગાલા અસાઇનમેન્ટ બુક 2026 પ્રશ્ન પેપર 1 થી 6 તમામના સેક્શન A અને Bનું સોલ્યુશન આ વિડીયોમાં છે. તો ડાયરેક્ટ વિડીયોમાંથી જ પાકું કરવાનું રાખજો, ઉતારવાનો સમય નહીં બગાડતા. ખૂબ જ સ્પષ્ટ રીતે આપવામાં આવ્યું છે, તમે ડાયરેક્ટ મોબાઈલમાંથી સીધો પાકો કરજો. તો વિભાગ A, પ્રશ્નપત્ર 1. વિભાગ A પેલો MCQ 20 ગુણના વિભાગ A છે. MCQ 6 પેપરના સોલ્યુશન આમાં આપેલા છે. વિભાગ A Bના આટલું કરશો એટલે 30 માર્ક પાકા તમારા આવશે. જો પેલો MCQ, જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું? જવાબ કરા. નવ પ્રશિષ્ટ વિચારધારા પ્રણેતા કોણ હતા? જવાબમાં D, એલ્ટન મેયો. આવી રીતે બધા પેપરના સેક્શન A B પાકા કરવાનું શરૂ કરી દો અને મોઢે બોલો. જો આ રીતે દરેકના જવાબો ટીક કરેલા છે. તમામ 20 MCQના જવાબો અહીં ટીક કરીને આપેલા છે. તો તમે વિડીયો પોઝ કરી પાકું કરવાનું શરૂ રાખો. પછી વિભાગ Bના જવાબો હમણાં પાછળ આવશે, બુકમાં મેં લખીને આપ્યા છે. તેમાં પણ તમારે ઉતારવાની મહેનત નથી, વિડીયોમાંથી ડાયરેક્ટ પાકા થઈ જશે. ખૂબ જ સારી રીતે સમજાવીને લખાવેલા છે. પ્રશ્નપત્ર 2 તેમના સેક્શન A, જો આવી રીતે વિડીયો પોઝ કરી પાકું કરવાનું શરૂ રાખો, જેથી કરીને તમે આગામી પરીક્ષામાં ખૂબ જ સારું કરી શકો. જો આવી રીતે તમામ 20 MCQના જવાબો અપાયેલા છે. વિભાગ Bના જવાબ પાછળ બુકમાં આવશે હમણાં લખીને. તેમજ પ્રશ્નપત્ર 3 તેમના રીતે આવી રીતે બધા MCQના જવાબ ટીક કરેલા છે. સીધા વિડીયોમાંથી જ પાકા કરજો, મોબાઈલમાંથી વિડીયો પોઝ કરી પાકું કરવાનું શરૂ રાખો, જેથી કરીને ઓછા સમયમાં તમે 30 ગુણ લઈ શકો. તેમજ આ વિભાગ B એના જવાબ પાછળ આવવાના છે. પ્રશ્નપત્ર 4 તેના MCQના જવાબો બધા ટીક કરેલા છે. પાકું કરવાનું સીધું મોબાઈલમાંથી તે રાખજો. જો આવી રીતે 13, પછી 14મો MCQ, ગાલા અસાઇનમેન્ટના બધા જવાબો છે. ખૂબ જ પરીક્ષામાં કામ લાગતું આ ગાલા અસાઇનમેન્ટ, અને તેના સેક્શન A અને Bના જવાબો અહીં અપાયેલા છે. પ્રશ્નપત્ર 5 વિભાગ A, વિભાગ Aના 20 MCQ, 20 MCQના જવાબ ટીક કરેલા છે. તો બધા પાકા કરજો. બોર્ડની પરીક્ષા માટે પણ આ ખૂબ જ ઉપયોગી થશે તમને. અત્યારે પ્રિલિમમાં તો 100% આમાંથી જ આવશે, પણ બોર્ડની પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી છે. હવે આ પ્રશ્નપત્ર 6 તેના સેક્શન A, વિભાગ A, તેના 20 MCQ. જો 20 MCQ વિડીયો પોઝ કરીને પાકા કરવાનું રાખવું તમારે. જો આવી રીતે ટોટલ 20 MCQના જવાબો આપેલા છે વિભાગ B. હવે વિભાગ Bના જવાબો શરૂ કરીએ આપણે. તો ડાયરેક્ટ મોબાઈલમાંથી પાકા કરજો વિદ્યાર્થી મિત્રો. જો ખૂબ જ સારી રીતે તમે મોબાઈલ સામે રાખી દેજો અને એમાંથી વાંચવાનું શરૂ રાખજો, એટલે તમને તૈયારી ઓછા સમયમાં 30 ગુણની તૈયારી થઈ જાય. પેપર પહેલું, વિભાગ B, સંચાલન એટલે શું? જવાબ સંચાલન એટલે ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાનું કાર્ય. સવાલ 2, નીતિ એટલે શું? જવાબ મદદનીશ સંચાલકોને નિર્ણયો લેવામાં માર્ગદર્શન પૂરું પાડે તેવા સામાન્ય વિધાનોને નીતિ કહેવાય છે. સવાલ 23, સત્તા સોંપણી કોને કહેવાય? જવાબ સામાન્ય અર્થમાં કહીએ તો સત્તા સોંપણી એટલે કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટેની સત્તા આપવી. સવાલ 24, વૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? જવાબ એકમના સંચાલકો નિર્ધારિત ધ્યેયોને સિદ્ધ કરવા માટે કાર્ય અને વ્યક્તિઓ વચ્ચેના સંબંધોનું જે વિધિસર માળખું રચે છે તેને
વૈધિક વ્યવસ્થા તંત્ર કહે છે? સવાલ 25. પ્રતીક્ષા યાદી સમજાવો. જ્યારે એકમમાં ખાલી પડેલી જગ્યાના પ્રમાણમાં વધારે ઉમેદવારોની અરજી આવી હોય ત્યારે જરૂરી કર્મચારીઓની પસંદગી કરી વધારાના ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવે છે. આ યાદીને પ્રતીક્ષા યાદી કહેવામાં આવે છે. સવાલ 26. અભિપ્રેરણ એટલે શું? જવાબ: કર્મચારીઓમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવવી અને તેમને મહત્તમ કાર્ય સંતોષની ઉપલબ્ધિ કરાવવી એટલે અભિપ્રેરણ. સવાલ 27. કાયમી મૂડીના ઘટકો ક્યાં છે? જવાબ: કાયમી મૂડીના ઘટકો તરીકે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, વાહનો, ફર્નિચર વગેરેનો સમાવેશ થાય છે. સવાલ 27 અથવામાં. કાર્યશીલ મૂડીના ઘટક ક્યાં છે? જવાબ: કાર્યશીલ મૂડીના ઘટકો તરીકે દેવાદારો, લેણી હુંડીઓ, ટૂંકા ગાળાની જામીનગીરીઓ, બેંક સિલક, રોકડ, કાચા માલ અને તૈયાર માલ સ્ટોક વગેરે છે. સવાલ 28. મુંબઈ શેર બજારની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? જવાબ: 9 જુલાઈ 1875 ના દિવસે થઈ હતી. સવાલ 29. પ્રસિદ્ધિનો અર્થ આપો. જવાબ: પ્રસિદ્ધિ એ એવો બિન વ્યક્તિગત માહિતી સંચાર છે જે ચૂકવણું કર્યા વગર સમૂહ માધ્યમો દ્વારા કરવામાં આવે છે, જેમાં ધંધાકીય એકમ કે એકમની પેદાશ વિશે જણાવવામાં આવે છે. સવાલ 30. CERCનું પૂરું નામ જણાવો. જવાબ: સી એટલે કે કન્ઝ્યુમર, ઈ એટલે એજ્યુકેશન, એન્ડ આર એટલે કે રિસર્ચ અને સી એટલે કે સેન્ટર. કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર. પ્રશ્નપત્ર પહેલું પૂરું. પ્રશ્નપત્ર 2 વિભાગ બી. સવાલ 21. MBAનું વિસ્તૃત રૂપ લખો. જવાબ: માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે MBA, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. સવાલ 22. આયોજનમાં કયા કારણોસર અનિશ્ચિતતા ઉદ્ભવે છે? જવાબ: આયોજનમાં ધારણાઓ અને પૂર્વાનુમાન ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે, તેથી અનિશ્ચિત ભાવિને કારણે અનિશ્ચિતતા ઉદ્ભવે છે. સવાલ 23. ઉત્તરદાયિત્વ એટલે શું? જવાબ: તાબેદાર દ્વારા થયેલ કાર્યનો ઉત્તર આપવા તરતનો ઉપરી અધિકારી જવાબદાર હોય છે, જેને ઉત્તરદાયિત્વ કહે છે. સવાલ 24. કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે? જવાબ: રૈખિક વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહે છે. સવાલ 25. ભરતી માટેના કારણો જણાવો. જવાબ: ભરતી માટેના મુખ્ય 4 કારણો છે. પહેલું, નવું એકમ સ્થપાય ત્યારે. બીજું, ચાલુ એકમનો વિકાસ થાય. ત્રીજું, કર્મચારી રાજીનામું આપે તો. ચોથું, કર્મચારીનું મૃત્યુ કે નિવૃત્તિ થાય તો. સવાલ 26. નિરીક્ષણનો અર્થ આપો. જવાબ: નિરીક્ષણ એટલે એવું કાર્ય જેના દ્વારા યોજના અને સૂચનાઓ મુજબ કાર્ય થઈ રહ્યું છે તેની ખાતરી થાય છે. સવાલ 27. કઈ જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો આવે છે? જવાબ: ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ અન્ય જામીનગીરીઓ કરતાં ઓછો આવે છે. સવાલ 28. NSDLનું પૂરું નામ જણાવો. જવાબ: નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. સવાલ 29. બ્રાન્ડિંગ એટલે શું? જવાબ: જ્યારે ઉત્પાદક પોતાના માલને અન્ય ઉત્પાદકોના માલથી અલગ પાડવા પેદાશને સરળતાથી ઓળખી શકે અને માલની અન્ય વ્યક્તિઓ નકલ ન કરી શકે તે માટે જે નામ, સંજ્ઞા, ચિત્ર, નંબર કે આમાંનું બધું જ આપવામાં આવે છે તેને બ્રાન્ડિંગ કહે છે. સવાલ 30. CCCનું પૂરું નામ જણાવો. જવાબ: કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ. પેપર 3 પ્રશ્નપત્ર 3. સવાલ 21. CEOનું પૂરું નામ આપો. જવાબ: ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. સવાલ 22. આયોજન કયા ક્ષેત્રોમાં જોવા મળે છે? જવાબ: આયોજન ધંધાકીય એકમ, રાજકારણ, શિક્ષણ, ધાર્મિક, સામાજિક, રમતગમત વગેરે ક્ષેત્રોમાં જોવા મળે છે. સવાલ 23. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર ક્યાં વધુ હોય છે? જવાબ: જે ધંધાકીય એકમોમાં કાર્યોના સ્વરૂપમાં વધુ ભિન્નતા જોવા મળતી હોય તેવા એકમો માટે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર હોય છે. સવાલ 24. રૈખિક વ્યવસ્થા તંત્ર ક્યાં વધુ અનુકૂળ છે? જવાબ: જે ધંધાકીય એકમનું કદ નાનું હોય, કાર્યક્ષેત્ર મર્યાદિત હોય તેમજ અંકુશ અને શિસ્તના પ્રશ્નો ઓછા હોય
તેવા પ્રકારના એકમમાં રૈખિક વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ છે. સવાલ 25. IIM અને IITનું વિસ્તૃત રૂપ આપો. જવાબ. IIM એનો જવાબ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને IIT એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. સવાલ 26. માહિતી સંચારની ગમે તે બે દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિઓના નામ આપો. જવાબ. ચલચિત્ર, બીજું ટેલિવિઝન, ત્રીજું ઇન્ટરનેટ, ચોથું કમ્પ્યુટર્સ, વિડીયો કેસેટ્સ. સવાલ 27. શેર હોલ્ડરોને ડિવિડન્ડ કયા સ્વરૂપે ચૂકવી શકાય છે? જવાબ. કંપની ધારા મુજબ શેર હોલ્ડરોને ડિવિડન્ડ માત્ર રોકડ કે ચેક સ્વરૂપે જ ચૂકવી શકાય છે. સવાલ 28. ડિપોઝિટરી કાયદો ક્યારે બન્યો? જવાબ. 1996થી અમલમાં આવ્યો. સવાલ 29. પેદાશ વિભાવનામાં કઈ બાબત પર ભાર મૂકવામાં આવે છે? જવાબ. પેદાશ વિભાવનામાં પેદાશની ગુણવત્તા પર ભાર મૂકવામાં આવે છે. સવાલ 30. મુક્ત અર્થતંત્રમાં કોને બજારનો રાજા કહે છે? જવાબ. મુક્ત અર્થતંત્રમાં ગ્રાહકને બજારનો રાજા કહે છે. પેપર 4. સવાલ 21. પેદાશ મિશ્રમાં કયા કયા ગુણધર્મોનો સમાવેશ થાય છે? જવાબ. પેદાશ મિશ્રમાં પેદાશના રંગ, રૂપ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધી ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે. સવાલ 22. એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજનાઓ કઈ કઈ છે? જવાબ. એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજનાઓ એ વ્યૂહાત્મક યોજના છે. સવાલ 24. કેન્દ્રીકરણ એટલે શું? જવાબ. જે ધંધાકીય એકમોમાં માત્ર ઉચ્ચ સપાટીએ જ સત્તા કેન્દ્રિત થયેલી હોય અને ઉચ્ચ સપાટી દ્વારા જ મોટાભાગના નિર્ણયો લેવામાં આવતા હોય ત્યારે તેને કેન્દ્રીકરણ કહે છે. સવાલ 24. સત્તા એટલે શું? જવાબ. કાયદાની રીતે સત્તા એટલે કાયદેસર રીતે પગલાં લેવાનો અધિકાર. ધંધાકીય એકમમાં સંચાલનની દ્રષ્ટિએ સત્તા એટલે હુકમો આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર. સવાલ 25. કર્મચારીની પસંદગીની કસોટીના નામ આપો. જવાબ. પહેલો બુદ્ધિ કસોટી, બીજું અભિરુચિ કસોટી, 3 ધંધાકીય કસોટી, ચોથું મનોવૈજ્ઞાનિક કસોટી. સવાલ 26. નફા ભાગ એટલે શું? જવાબ. એકમના નફામાંથી ચોક્કસ ભાગ કામદારોને નાણાં રૂપે વેતન ઉપરાંત ચૂકવવામાં આવે છે તેને નફા ભાગ કહે છે. સવાલ 27. કાર્યશીલ મૂડી જેમાં રોકાયેલી છે તે મિલકતો ઉપર ઘસારો શા માટે ગણાતો નથી? જવાબ. કાર્યશીલ મૂડી જેમાં રોકાયેલી છે તે મિલકતોનું સ્વરૂપ સતત બદલાતું હોવાથી ઘસારો ગણાતો નથી. સવાલ 28. ભારતની પ્રથમ ડિપોઝિટરી કઈ છે? જવાબ. ભારતની પ્રથમ ડિપોઝિટરી NSDL છે એટલે કે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ છે. સવાલ 29. ટ્રેડમાર્ક કોને કહે છે? જવાબ. જ્યારે બ્રાન્ડને કાયદાકીય માન્યતા મળતા રક્ષણ મળે છે તેને ટ્રેડમાર્ક કહે છે. સવાલ 30. ગ્રાહકોના થતા શોષણને મુખ્યત્વે કયા 3 વિભાગોમાં વહેંચી શકાય? જવાબ. 1. શારીરિક અને માનસિક શોષણ, 2. આર્થિક શોષણ, 3. જાહેર હિતોનું નુકસાન. પ્રશ્નપત્ર 5. સવાલ 21. સંચાલન કઈ કઈ પ્રવૃત્તિઓમાં જરૂરી છે? જવાબ. સંચાલન માત્ર ઉદ્યોગ ધંધામાં જ નહીં પરંતુ ધાર્મિક, સંરક્ષણ, સામાજિક, રાજકીય, શૈક્ષણિક તથા રમતગમત એમ દરેકમાં જરૂરી છે. સવાલ 22. ORનું વિસ્તૃત રૂપ આપો. જવાબ. ઓપરેશન રિસર્ચ. સવાલ 23. શ્રેણિક વ્યવસ્થા તંત્ર એટલે શું? જવાબ. શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં 2 અલગ અલગ પ્રકારના માળખા હોય છે. એક સામાન્ય ક્રમનું માળખું છે કે જે નિર્ણય લે છે. બીજું ટેકનિકલ પ્રશ્નના ઉકેલ અંગેનું માળખું જેને પ્રોજેક્ટ માળખું કહે છે. આ બંને માળખાથી શ્રેણિક વ્યવસ્થા તંત્ર રચાય છે. સવાલ 24. જવાબદારી એટલે શું? જવાબ. જવાબદારી એ ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે વહેંચવામાં આવેલ ફરજ છે. કોઈ ચોક્કસ કાર્ય પૂર્ણ કરવા માટે જે કાર્ય સોંપણીનો આવશ્યક ભાગ હોય છે તે જવાબદારી છે. સવાલ 25. પસંદગીની પ્રક્રિયાનો આધાર જણાવો. પસંદગીની પ્રક્રિયાનો આધાર એકમનું કદ, પ્રકાર, કર્મચારીઓના પ્રકાર પર રહેલો છે. સવાલ 26. અવિશ્વાસ અને ડરની માહિતી સંચાર ઉપર શું અસર થાય છે? જવાબ. જ્યારે વ્યવસ્થા તંત્રમાં અવિશ્વાસ અને ડરનું વાતાવરણ પ્રવર્તતું હોય ત્યારે દરેક સંદેશાને શંકાની દ્રષ્ટિએ જોવામાં આવે છે. સવાલ 27. વિદેશી રોકાણ સંસ્થાએ ક્યાં નોંધણી કરે છે? જવાબ.
વિદેશી રોકાણ સંસ્થાએ સેબી સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે. સવાલ 28. જામીનગીરીઓમાં કરાર નોંધ એટલે શું? જવાબ: ગ્રાહકના ઓર્ડર પ્રમાણે જામીનગીરીઓ અને ખરીદ વેચાણનો સોદો થાય પછી દલાલ તે અંગેની નોંધ જેમાં કરે છે તેને કરાર નોંધ કહે છે. સવાલ 29. વ્યક્તિગત વેચાણ એટલે શું? જવાબ: વ્યક્તિગત વેચાણમાં વેચાણ કરતા સંબંધિત ગ્રાહકને પેદાશનું નિદર્શન કરે છે અને જરૂરી બાબતો જણાવે છે. તેથી સંભવિત ગ્રાહકને પેદાશમાં વિશ્વાસ પડે છે અને તેને ગ્રાહકમાં ફેરવી દે છે. સવાલ 30. VOICE વોઇસનું પૂરું નામ જણાવો. જવાબ: વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન ઇન ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝ્યુમર એજ્યુકેશન છે. પેપર 6. સવાલ 21. યંત્રોની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટીએ થાય છે? જવાબ: યંત્રોની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની તળ સપાટીએ થાય છે. સવાલ 22. જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત ક્યારે હોય છે? જવાબ: આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ ત્યારે જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત અપનાવાય છે. સવાલ 23. વ્યવસ્થા તંત્ર એટલે શું? જવાબ: સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. સવાલ 24. અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? જવાબ: કોઈ પણ સભાનતાપૂર્વક હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવામાં આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. સવાલ 25. ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા જાણી શકાય છે? જવાબ: ઉમેદવારની આવડત અભિરુચિ કસોટી દ્વારા જાણી શકાય છે. સવાલ 26. આધુનિક માહિતી સંચારના સાધનો જણાવો. જવાબ: મૌખિક અને લેખિત સંદેશાઓ, ટેલિફોન, ફેક્સ, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન, SMS, ટેલેક્સ વગેરે આધુનિક માહિતી સંચારના સાધનો છે. સવાલ 27. સ્ટોક ચલંદર એટલે શું? જવાબ: કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થયા બાદ તૈયાર માલનું કેટલી ઝડપથી વેચાણ થાય છે તેને સ્ટોક ચલંદર કહે છે. સવાલ 28. સેબીની મુખ્ય ઓફિસ ક્યાં આવેલી છે? જવાબ: સેબીની મુખ્ય ઓફિસ મુંબઈમાં આવેલી છે. સવાલ 29. વેચાણ વૃદ્ધિ એટલે શું? જવાબ: વેચાણ વૃદ્ધિ એ ટૂંકા ગાળાના એવા લાભો છે કે જે ગ્રાહકોને માલ કે સેવાની ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તે ગ્રાહકને ત્વરિત અસર કરે છે. સવાલ 30. જિલ્લા કક્ષાના ફોરમથી સંતોષ ન થાય તો શું? જવાબ: જિલ્લા કક્ષાના ફોરમના ચુકાદાથી સંતોષ ના હોય તો પક્ષકારે હુકમ થયાથી 30 દિવસમાં ફરિયાદ પુનઃ વિચારણા માટે રાજ્ય કક્ષાના સ્તરમાં અરજી કરવી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે વિભાગ A અને B અહીંયા પૂરા થાય. BAના અને ડાયરેક્ટ મોબાઈલમાંથી વાંચીને પાકા કરવા. થેન્ક યુ વેરી મચ.